નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરતા કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે પ્રતિક્રિયા આપી। પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીને ભારે પડે તેમ છે। જાહેર કાર્યક્રમમાં મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરી હતી, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પાટીદાર સમાજમાં ભારે રોષ પ્રસર્યો હતો। કાજલ હિન્દુસ્તાનીના આ વિવાદિત નિવેદનથી પાટીદાર સમાજના આગેવાનો અને અગ્રણીઓ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે। મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલે પણ કાજલ એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને। એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। જી પાટીદાર સમાજ માટે જે ભાષાનો પ્રયોગ થયો છે અને એમના સંસ્કાર, અમને દીકરીઓના સંસ્કાર ઉપર, માતા પિતાના સંસ્કાર ઉપર આ બહેને જે અંગુલી નિર્દેશ કર્યો છે એ જરા પણ ચલાવી લેવાય એવો નથી। આજે પ્રભુ શ્રી રામના સંસ્કાર લજે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે। મારે અહીંયા સ્પષ્ટ કહેવું છે, પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ધર્મ અને સમાજના મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું જ્યારે તમે કાર્ય કરી રહ્યા છો ત્યારે તમારી ભાષામાં મર્યાદા હોવું ખૂબ આવશ્યક છે। પ્રભુ શ્રી રામના પગલે જો ચાલતા હોઈએ ને તો આજ હું એક સનાતનની દીકરી તરીકે એટલી સલાહ આપીશ કે તમે તમારા સંસ્કાર જોવો, તમે તમારી ભાષા જોવો। તમે જે મંચ ઉપરથી સમાજ સુધારાનું કામ કરી રહ્યા છો એ મંચ ઉપરથી તમને કોઈ અધિકાર નથી કે તમે માતાઓ, બહેનો અને પરિવારના અપમાન કરો। એટલે બિલકુલ સાકી લેવાય એવા શબ્દો નથી અને એની જે ભાષા છે એ બિલકુલ ચલાવી લેવાય એવી નથી। એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અને મારે એટલું કહેવાનું છે એક દીકરી તરીકે કે તમને કોણે અધિકાર આપ્યો કે તમે કોઈ પણ સમાજની દીકરી ઉપર અંગુલી નિર્દેશ કરો? તમે સાચા હો તો પરિવારને મળો, પરિવારના માતા પિતાને મળો, મોભીઓને મળો અને એને સુધારવાનું કામ કરો। જાહેર મંચ ઉપરથી તમારા ભાષણોમાં ભાષણબાજીઓ કરી અને એ સમાજની દીકરીઓ અને એ સમાજના સંસ્કારો ઉપર અંગુલી નિર્દેશ કરી અને તમે સમાજ સુધારવાનું કામ નહીં, તમારી વ્યક્તિ અને સસ્તી પ્રસિદ્ધિ માટેનું કાર્ય કર્યો છો એવું સ્પષ્ટ થાય છે। એટલે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને ખૂબ દુઃખ સાથે કહું છું અને પ્રભુ શ્રી રામના સોગંદ ખાઈને કહું છું કે આવા લોકો જ દરેક સમાજને અલગ અલગ કરે છે અને માત્ર સમાજ અને ધર્મના નામે કોઈ મનુષ્ય ફેલાવવાની વાતો કરે છે, સમાજ સુધારવાનું કામ નથી કરતા। અને ત્યારે કોઈ જાહેર મંચ ઉપરથી કોઈની ટીકા ટિપ્પણીઓ કરતા પહેલા પોતાની ભાષાની મર્યાદા ચોક્કસ જોવે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। જૂનાગઢ જિલ્લામાં બાઇક ચોરી અટકાવવા એસપી હર્ષદ મહેતા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન ખામધ્રોડ રોડ ઉપરથી આરટીઓ ઓફિસ તરફ આવતા વંથલી તાલુકાના કોયલી ગામનો દિલીપ હીરા પરમારને રોકી તેની પૂછપરછ કરતા બાઇકની આરસી બુક માંગી હતી। ત્યારે તેની પાસે આરસી બુક ન હોવાનું જણાવતા દિલીપ પરમાર સંસ્થાના દાયરામાં આવતા તેની વધુ કડક પૂછપરછ કરતા બાઇક ચોર્યા હોવાનું સામે આવતા 20,000ની કિંમતનું બાઇક કબજે કરી દિલીપ સામે ધોરણસરની કાર્યવાહી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી। 15 લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાશ્રીએ વિવેક ધીરુભાઈ ગોહિલના ત્યાં મહાપૂજા ગ્રીન સિટીના નિવાસસ્થાને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાના ઉમેદવાર, તેમની સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર તથા જૂનાગઢના શ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, મહામંત્રીઓ, પાર્ટીના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મનસુખભાઈ માંડવિયાનું શાબ્દિક સ્વાગત બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તથા કડિયા જ્ઞાતિના ટ્રસ્ટીઓ જે કે ચાવડા દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજના જૂનાગઢના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ તથા ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખ તેમજ જ્ઞાતિના આગેવાનો
દ્વારા મુમેટો આપી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું. આ તકે સ્વામિનારાયણ મંદિર જુનાગઢ તથા વંથલીના સંતો દ્વારા શાલ ઓઢાડી હારતોરાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જુનાગઢના કડિયા સમાજના પ્રમુખ અગ્રણી બિલ્ડર વિવેકભાઈ ગોહેલે જણાવ્યું કે અમારો સમાજ હર હંમેશ ભાજપ સાથે છે, અમો તમારી સાથે છીએ. મનસુખભાઈ આપે કોરોના કાળમાં જે રસીની વ્યવસ્થા કરી આપી તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તથા મનસુખભાઈ માંડવીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ સાથે સ્મરણો યાદ કર્યા હતા તથા પારિવારિક સંબંધોની યાદો તાજી કરી હતી. અને આ તકે વંથલી, માણાવદર, મેંદરડા, જુનાગઢ તાલુકાના ગામથી રાજકીય આગેવાનો આવેલા હતા. રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારી, ચૂંટણી ખર્ચ અને નિયમો અનુસાર જરૂરી પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી. કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારનો ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા ઉપરાંત ઉમેદવારની લાયકાત સહિત અન્ય નિયમોનુસાર પ્રક્રિયાને હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જુનાગઢ બેઠક માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ખાસ કરીને ભારતીય ચૂંટણી દ્વારા ખર્ચ અંગે થયેલી જોગવાઈ વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને લાયકાતો તેમજ જાહેર સભા, વાહનો વગેરેની મંજૂરી મેળવવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવવા માટેની હેલ્પલાઇન એપ્લિકેશન વિશે પણ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખર્ચના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, નિવાસી કલેક્ટર NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ, ચૂંટણી ખર્ચના આસિસ્ટન્ટ નોડલ VR સુવા સહિતના અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 2.5 વર્ષથી દારૂના કેસમાં ફરાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. જુનાગઢના રેન્જના આઈજીના માર્ગદર્શન હેઠળ SP હર્ષદ મહેતાની સૂચના અનુસાર જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 2.5 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને જુનાગઢથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. જુનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રામો ઉર્ફે ભૂરો દેવરાજ મોરીને સંયુક્ત બાતમીના આધારે ગાંધીગ્રામ રેલવે ફાટક પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે નાસ્તો ફરતો આરોપીને અટક કરી B ડિવિઝન પોલીસે સુપ્રત કરી B ડિવિઝન પોલીસે રામો ઉર્ફે ભૂરા મોરી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.